નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે। તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો। તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને। તો જુલાઈમાં 10થી વધારે દિવસ બેંકોમાં રજા। મિત્રો, જુલાઈ મહિનામાં 10થી વધારે દિવસોમાં બેંકો બંધ રહેવાની છે। આરબીઆઈએ હોલિડેઝ અનુસાર દેશના વિવિધ રાજ્યોમાં 4 રવિવાર અને 2 શનિવાર સહિત કુલ 13 રજાઓ રહેશે। કેટલાક રાજ્યોમાં બેંક રજાઓ પણ સતત 4 દિવસ માટે છે। ગુરુ હરગોવિંદ સિંહજીનો જન્મદિવસ 5મી જુલાઈએ છે અને મહોરમ પણ 17મી જુલાઈએ છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઈપીએફઓએ કર્યો મોટો ફેરફાર। મિત્રો, ઈપીએફઓએ એમ્પ્લોયરના દંડના શુલ્કમાં ઘટાડો કર્યો છે। શ્રમ મંત્રાલય દ્વારા રોજગાર પર જારી કરાયેલા નોટિફિકેશન મુજબ એમ્પ્લોયર તરફથી વળતર 3 સ્કીમ, કર્મચારી પેન્શન સ્કીમ, કર્મચારી ભવિષ્ય નિધિ યોજના અને ઈપીએફઓ હેઠળ એમ્પ્લોઈઝ ડિપોઝિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ સ્કીમ પર વાર્ષિક 12% ચાર્જ લેવામાં આવે છે, જેમાં અત્યાર સુધીની સૌથી વધુ ફી દર વર્ષે 25% જેટલી હતી, જેમાં નવી જોગવાઈ સૂચનાની તારીખથી લાગુ થશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગીર નેશનલ પાર્ક 4 મહિના સુધી બંધ રહેશે। મિત્રો, એશિયાટિક સિંહોનું એકમાત્ર ઘર ગણાતા ગીર જંગલનું નેશનલ પાર્ક તારીખ 16 જૂનથી આગામી 15 ઓક્ટોબર સુધી બંધ રહેશે। જોકે આ સમયે સિંહો મેટિંગ કરતા હોવાથી 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી સિંહો માટે વેકેશન રાખવામાં આવતું હોય છે, જેથી એશિયાટિક સિંહોને જોવા આવતા પ્રવાસીઓ આ 4 મહિના ગીર પાર્કના સિંહ નહીં જોઈ શકે। જોકે આ દરમિયાન પ્રવાસીઓ માટે દેવળિયા તેમજ આંબરડી પાર્ક ખુલ્લો રાખવામાં આવશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પશુપાલકો માટે ખુશ ખબર। મિત્રો, ગૌમૂત્રની ખરીદી કરતી વિશ્વની સૌપ્રથમ ડેરી ગુજરાતના બનાસકાંઠામાં આવેલા ભાભરમાં સ્થપાય છે। આ ડેરીએ ખેડૂતો અને પશુપાલકો પાસેથી લીટર દીઠ ₹5ના ભાવે ગૌમૂત્ર ખરીદવાનું શરૂ પણ કરી દીધું છે। ખેડૂત પાસે ઓછામાં ઓછી 1 ગાય પણ હોય તો તે ગૌમૂત્ર વેચીને મહિને ₹1500 કમાઈ શકે છે। ગૌમૂત્રનો ઉપયોગ જંતુનાશક દવાઓ અને જમીન પહોંચી બનાવવા થાય છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગરીબોને મળશે ₹10,000ની ભેટ। મિત્રો, ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે રાહતના સમાચાર આપ્યા છે। હવેથી જનધન યોજનામાં ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને ₹10,000નો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે। જ્યારે આ ₹10,000ની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે। જ્યારે પહેલા આ યોજના હેઠળ ₹5,000 સહાય આપવામાં આવતી હતી, તે હવે વધારીને ₹10,000 કરવામાં આવી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો નવી બીમારી ઘાતક છે। મિત્રો, દુનિયામાં એક નવી બીમારી સામે આવી છે। આ બીમારીની સૌથી ચોંકાવનારી અને આઘાતજનક વાત એ છે કે ફક્ત 48 કલાક એટલે કે 2 દિવસમાં માણસને મારી નાખે છે। જાપાનમાં સ્ટ્રેપ્ટોકોકલ ટોક્સિસ શોક સિન્ડ્રોમ એટલે કે STSS નામની બીમારી ફેલાઈ રહી છે, જે માત્ર 48 કલાકમાં માણસને મારી નાખવાની તાકાત ધરાવે છે। જેમ કે દર્દીને સવારે પગમાં સોજો દેખાય તે બપોર સુધીમાં ઘૂંટણ સુધી વિસ્તરી શકે છે અને 48 કલાકની અંદર તેનું મૃત્યુ થઈ શકે છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની ભયાનક આગાહી। મિત્રો, આગાહીકાર અંબાલાલ પટેલે આ વખતે ઝેરીલા સાપના ઉપદ્રવની આગાહી કરીને સૌ કોઈને ચોંકાવી દીધા છે। આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 15 સપ્ટેમ્બર બાદ આંધી વંટોળ સાથે વરસાદ આવી શકે છે। આ સ્થિતિમાં ગુજરાતમાં ઝેરીલા સાપનો ઉપદ્રવ વધી શકે છે અને લોકોએ સાવચેત રહેવાની જરૂર છે। ખાસ કરીને 15 સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં સર્પદંશના એટલે કે સાપ કરડવાના બનાવો પણ વધવાની શક્યતાઓ છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોના હિતમાં સરકારનો મહત્વનો નિર્ણય। મિત્રો, કૃષિ મંત્રીએ જણાવ્યું છે કે ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી આગામી 20મી જૂનથી શરૂ થશે। ખેડૂતો પાસેથી
ટેકાના ભાવે આશરે 108 કરોડની કિંમતનો 12,633 મેટ્રિક ટન જેટલો જથ્થો ખરીદી કરવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. ક્વિન્ટલ 8,558ના ભાવ ખેડૂતોને મળશે અને મગની ખરીદી કરવા રાજ્યમાં 45 કેન્દ્રો શરૂ કરાશે અને ગત 14મી જૂનથી ખેડૂતોની નોંધણી શરૂ કરાય છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એસબીઆઈએ આપ્યો મોટો ઝટકો. મિત્રો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ભલે રેપો રેટમાં કોઈ ફેરફાર ના કર્યો હોય, પરંતુ ઘણી બેંકોએ લોન પર વ્યાજ વધારવાનું શરૂ કરી દીધું છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ફરી એકવાર હોમ લોનના વ્યાજદરમાં વધારો કર્યો છે. બેંકે 15 જૂનથી તમામ ટેન્ચર માટે તેને માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ એટલે કે MCLRમાં 10 બેઝિસ પોઈન્ટનો વધારો કર્યો છે. બેંકે 1 વર્ષનો MCLR 8.65%થી વધારીને 8.75% અને 2 વર્ષનો MCLR 8.85% અને 3 વર્ષનો MCLR 8.95% કર્યો છે, જેના લીધે લોનની EMI વધી જશે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઇમ્પેક્ટ ફીની મુદત 6 મહિના લંબાવાય. મિત્રો, ગુજરાત સરકારે ઇમ્પેક્ટ ફી વધારીને ગેરકાયદેસર બાંધકામો કાયદેસર કરવાની મુદત 6 મહિના લંબાવી દીધી છે. ગાંધીનગર સ્થિત અર્બન ડેવલપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ ગુજરાત સરકારે ઇમ્પેક્ટ ફીની અરજી કરવાની મુદત વધુ 6 મહિના લંબાવી દીધી છે. હવે 17 જૂન 2024થી 6 મહિના સુધી ગમે ત્યારે અરજી કરીને ઇમ્પેક્ટ ફીને લગતી પ્રક્રિયા પૂરી કરી શકાશે. આ પહેલા પણ રાજ્ય સરકાર ઇમ્પેક્ટ ફી ભરવાની મુદત 3 વાર વધારી ચૂકી છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ. મિત્રો, ચોમાસાના આગમન બાદ હવે રાજ્યમાં 7 દિવસ ભારે વરસાદી માહોલ જોવા મળશે. આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વીજળીના કડાકા ભડાકા સાથે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ થશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે અને મધ્યમ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી છે. મિત્રો, ઉત્તર ગુજરાતના કેટલાક અમુક જિલ્લાઓમાં મેઘરાજાનું આગમન થઈ શકે છે અને રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેની અસર ગુજરાતમાં થશે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો નાપાસ વિદ્યાર્થીઓ માટે સરકારનો સારો નિર્ણય. મિત્રો, ધોરણ 9 અને 11માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકારના શૈક્ષણિક વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં ધોરણ 9 અને 11માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને હવે એક નવી તક મળશે. નાપાસ થયેલ વિદ્યાર્થી હવે નવીન સત્રના દિવસની અંદર જ પરીક્ષા આપી શકશે. આ પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ પાસ થશે તેમને આગળના ક્લાસમાં બઢતી મળશે અને આગળ અભ્યાસ પણ કરી શકશે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોની લોન માફ થશે. મિત્રો, ઝારખંડમાં ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે. આ માટે સરકારે તમામ બેંકોને દરખાસ્ત રજૂ કરવા કહ્યું છે. આ માહિતી ઝારખંડના કૃષિ, પશુપાલન અને સહકાર મંત્રી બાદલે આપી છે. મિત્રો, તેમણે કહ્યું છે કે 31 માર્ચ 2020 સુધી જે ખેડૂતોએ 50,000 રૂપિયાથી લઈને 2 લાખ રૂપિયા સુધીની લોન લીધી છે તેમને વન ટાઈમ સેટલમેન્ટ દ્વારા માફ કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોના હિતમાં સરકારનો વધુ એક નિર્ણય. મિત્રો, ગુજરાતના ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે અને તેમને દર વખતે મદદ પૂરી પાડવા માટે કેન્દ્રની મોદી સરકાર અને ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર સતત ભેગા મળીને આગળ વધી રહી છે. ગુજરાતના ખેડૂતોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થાય તેના માટે રાજ્ય સરકાર દર વખતે એક્ટિવ મોડમાં હોય છે. એક સંદર્ભમાં ખેડૂતોના હિત માટે સતત કટિબદ્ધ રાજ્ય સરકારના ખેડૂતોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં આવે એની માટે સહાય પૂરી પાડવામાં આવે અને આ ખેડૂત પોર્ટલ શરૂ કરાયું છે, જેમાં મિત્રો પાક સ્ટ્રક્ચર સંગ્રહ, પાણીના ટાંકા બનાવવાની યોજના જેવી યોજનાઓ હાલ 18 જૂનથી શરૂ કરવા જઈ રહી છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પશુપાલકોને મળશે 10 લાખ રૂપિયાની લોન. જો તમારી પાસે 5થી વધારે પશુ છે તો તમે આ પશુપાલન લોન યોજના 2024નો લાભ લઈ શકો છો. આ યોજના હેઠળ અરજદારને સરકાર દ્વારા 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. આ લોનની રકમ સીધી અરજદારોના બેંક ખાતામાં મોકલવામાં આવશે.
મિત્રો, તમે આ સ્કીમનો ઉપયોગ તમારા પોતાના પશુપાલન વ્યવસાય શરૂ કરવા માટે કરી શકો છો. તમામ વર્ગના લોકો આ પશુપાલન લોન યોજના માટે અરજી કરી શકે છે અને તેનો લાભ પણ માત્ર એવા લોકોને જ આપવામાં આવશે જેમની પાસે 5 કે તેથી વધુ પશુઓનો ઉપલબ્ધ હોય. આ યોજના દ્વારા લોકોને પશુપાલન દ્વારા કરવા માટે 10 લાખ રૂપિયા સુધીની લોન બેંક દ્વારા 5% વ્યાજ પર આપવામાં આવશે. ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મોબાઈલ ફોન ખરીદવા 6,000 રૂપિયાની સહાય. જો તમે પણ મોબાઈલ લીધો હોય અથવા તો લેવાનો હોય તો ગુજરાત સરકાર આપશે તમને 6,000 રૂપિયાની સહાય. સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત રૂપિયા 6,000 મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે. મોબાઈલ લીધો હોય અથવા તો લેવાનો હોય, બંને કેસમાં આ સહાય મળવા પાત્ર થશે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે. થોડાક દિવસોમાં તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર પર 6,000 રૂપિયા જમા કરવામાં આવશે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમે ખેડૂત ખાતેદાર હોવા જરૂરી છો. ઘરના દરેક સભ્યને આ સહાય મળવા પાત્ર રહેશે. જો કે ખેડૂત 13,000ની કિંમતનો સ્માર્ટફોન ખરીદે છે તો ખરીદ કિંમતના 40% એટલે કે 5,200 અથવા તો 6,000 બંનેમાંથી જે ઓછું હોય તે એટલે કે 5,200 રૂપિયાની સહાય મળવા પાત્ર થશે. ત્યારબાદ મિત્રો, આજની હવામાન આગાહી વિશે વાત કરીએ તો રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. વિગતો મુજબ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી 24 કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ જશે. મિત્રો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 17 થી 22 જૂન દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે પવન ફૂંકાશે. આ સાથે અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યમાં સારો વરસાદ થશે તેવી આગાહી કરી છે. મિત્રો, રાજ્યમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે. આ સાથે તેમણે કહ્યું છે કે આદ્રા નક્ષત્રમાં સારા વરસાદથી ખેડૂતોને ફાયદો થશે. મિત્રો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું છે કે 17 થી 22 જૂન દરમિયાન તેજ પવન ફૂંકાશે અને મિત્રો સારો વરસાદ નોંધાશે. તો દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ થશે અને આગામી 5 દિવસ સુધી લોકોને ગરમી અને બફારાથી છુટકારો મળવાની સંભાવના છે. અને હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં આગામી 5 દિવસ વધુ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.